વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એન્ડ આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અમારે ઇકોમાં, અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ જામ ખંભાળિયા શૂટ કરવા માટે. અને અત્યારે અમને લોકોને મળી ગઈ છે ઇકો, અને અહીંયાથી જઈશું જામનગર. અને જામનગરથી કેમાં જવું હોય તો કંઈ આઈડિયા છે નહીં. જોઈએ કે જામનગરથી અમને લોકોને જામ ખંભાળે જવા માટે શું મળે છે. તો આગળનો વ્લોગ બી જામનગર પહોંચીને કન્ટિન્યુ કરીશું. ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે બપોરના 12:30 અને અમે લોકો બી પહોંચી ગયા છીએ ખંભાળિયા. અને અહીંયા બહુ બધું વિડીયો શૂટ કર્યું એન્ડ બહુ બધો આનંદ આવ્યો છે બધાની વચ્ચે, એન્ડ બહુ બધું એન્જોય કર્યું છે. અને હજી આગળ બી અમારે લોકોને જવાનું છે, તો આગળના વિડીયો બી તમારી જોડે શેર કરીશ. લોકો છીએ જામ ખંભાળિયાની અંદર, અને અત્યારે હાલ જે લોકો દ્વારકા પગપાળા ચાલીને જઈ રહ્યા છે એમની માટે સેવાના કેમ્પ ચાલે છે. તો ચાલો આજે જાણીએ એમના વિશે. કોણ સ્ટાર્ટ કરશે? તમે જ કરી. અમારા પ્રમુખ જય દ્વારકાધીશ. અમે શ્યામ ગ્રુપ તરફથી રાજકોટથી આવીએ છીએ, અને છેલ્લા 10 થી 12 વર્ષથી અમે દર વર્ષે પૂનમના અગાઉ આપણે પદયાત્રીઓની સેવા કરવા માટે આવતા હોઈએ છીએ. આ અમારું આખું ગ્રુપ છે. અમારે ટોટલ 25 થી 30 મેમ્બરનું ગ્રુપ છે. અમારા ટૂંકમાં 2 થી 3 ગ્રુપ ડિવાઈડ થઈ જાય છે. અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પની અમે કાર્ય કરીએ છીએ. અને અમારા મેન છે અમારા અલ્પેશભાઈ વેણિયા, પછી તનિષભાઈ, અને ટૂંકમાં આ બધા યુવાનોને પ્રેરિત કરે છે, અને એના થકી જ આ બધા સેવા કાર્ય ચાલે છે. અને આ સેવામાં તમે શું શું સુવિધાઓ આપો છો જે લોકો જાય છે પગપાળા એમના માટે? જી મેડમ, દર વર્ષે અમે અલગ અલગ વસ્તુ મતલબ લઈ આવતા હોય છે. આજ વખતે તરબૂચ છે, દ્રાક્ષ છે, પાણી છે, પીપરમેન્ટ છે, કે જેથી પબ્લિકને ચાલવામાં મુશ્કેલી ના પડે એવી પ્રોડક્ટ અમે દર વખતે લઈને આવીએ છીએ. શું નામ તમારું? વિપુલ ચુડાસમા. તમે શું કહેશો? બસ અમે એક જ પ્રાર્થના કરીએ દ્વારકાધીશ્વરાને કે કાયમી માટે આવી અમારે સેવા કરતા રહેવાનું છે, એવી અમને શક્તિ ખાલી આપતી. અને આપને આ મોકો મળ્યો છે સેવા કરવા બધાનો, એ બધાના નસીબમાં હોતો નથી કે સેવા કરી શકે. તો તમને મોકો મળ્યો છે એમના વિશે તમે શું કહેશો? અમને મોકો મળ્યો છે સેવા કરવાનો, એ અમે એનો ખાલી આભાર જ માનીએ કે જિંદગી આખી અમને સેવા કરવા દેજે, બસ બીજું કાંઈ જોતું નથી. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો? ડાંગરાથી આવું. અને કેટલા વર્ષથી આ રીતે પગપાળા ચાલીને દ્વારકા જાઓ છો? 14 વર્ષથી. 14 વર્ષથી ચાલીને જાઓ છો. અને આજે કેટલામો દિવસ છે તમે ચાલીને નીકળ્યા છો? સવારે 4 વાગે નીકળો તો ઘરેથી. 4 વાગ્યાના નીકળ્યા. અને હજી કેટલા દિવસ લાગશે દ્વારકા પહોંચતા? સવારે 9-10 વાગે પહોંચી જાય. પહોંચી જશો. ઓકે. અને રસ્તામાં જે સેવા કેમ્પ ચાલે છે એમના વિશે શું કહેશો તમે? બહુ સેવા, બહુ સેવા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય વીરારામ બાપા. શું નામ તમારું? ભરત પોકિયા, રાજકોટ.
અને આ જે સેવા છે એ કેટલા વર્ષથી આપો છો તમે? આ સેવા ત્યાં ગૌશાળા છે ત્યાં સેવા બાપુનું પહેલાં શિવરાત્રે જુનાગઢમાં 1 લાખ માણસે પ્રસાદ લીધી હતી. 5 દિવસ 7 દિવસની રાવટીથી 1 લાખ માણસે પ્રસાદ લીધી હતી. અહીંયા આજે 6ઠો 7મો દિવસ છે. અહીંયા નહીં તો 2 3 4 હજાર માણસ રોજ પ્રસાદ લે છે. અને હજુ કેટલા દિવસ કન્ટિન્યુ ચાલવાનું છે? હજી 1 દિવસ, હવે કાલનો દિવસ ચાલશે, પરમ દિવસ પછી પૂરું. કાલનો દિવસ ચાલશે. રોજ એટલા માણસો 24 કલાક ચાલુ, 20 કલાક ચાલુ, ખાલી 2 જ કલાક રાત્રે પોરો. બાકી દવા, ગરમ પાણી, રહેવાનું, જમવાનું, બધી સુવિધા બધું ફ્રીમાં. હા. અને શું કહેશો, તમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે? બધાની ભાગમાં હોતું નથી આ સેવા કરવાનું, તો તમને મોકો મળ્યો છે એમના વિશે તમે શું કહેશો? અરે બહુ મજા આવે. આમ આ સેવા કરવું એક ઉમંગ જ. અમે રાજકોટથી આવી છીએ, બરાબર. ઘણાય લોકો આવે છે, ઘણાય તો અહીંયા બાપુ જ્યારે રાવટી કરીને ત્યારના એની ભેગા આવી ગયા છે રાજકોટથી, આજુબાજુના ગામથી. આ ગામને જે જગ્યા છે એ ભાઈએ બટેકા, આ વાડીવાળાએ બટેકા બધું એણે દાનમાં આપેલું, ડુંગળી, બટેકા, સબ્જી, અને એ લોકો બધા અહીં સેવામાં છે, આ ગામના લોકો. અહીંયા કેટલા લોકોનું ગ્રુપ હશે તમારું? ઓછામાં ઓછું 200 થી 300 જણા તો હશે જ એમ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાબાનો ફોટો લેજો, મરી જાય ને તો ભૂત થાય. જય દ્વારકા. જય દ્વારકાધીશ. શું નામ તમારું? ખીમીબેન. અને આ જે તમે અત્યારે બપોરે તડકા ધૂમના બાજરાના રોટલા કરો છો એ સેવા માટે? એ સેવા માટે દ્વારકાધીશની કેટલા વર્ષથી આ તમારું ચાલે છે આખું ગ્રુપની સેવાનું? 3 થી 4 વર્ષથી. 3 થી 4 વર્ષથી. રોજ અહીંયા કેટલા દિવસથી આ કામ ચાલે છે, સેવા ચાલે છે? 7 દિવસ. 7 દિવસ. અને હજુ કાલનો દિવસ હશે ને અહીંયા? કાલનો દિવસ હશે. અને તમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે એના વિશે તમે શું કહેશો? અમને બહુ આનંદ આવે. બહુ આનંદ આવે છે. બહુ આનંદ આવે. જય દ્વારકા. જય દ્વારકા. જય ઠાકર.
જય દ્વારિકાથી. જય દ્વારકાધીશ. શું નામ તમારું? મારું નામ જસુબેન છે. અને આજે તમે અત્યારે રોટલી ને બધું કરો છો, સેવા આપો છો, એ કેટલા વાગ્યાનો ચાલુ છે? અત્યારે બપોરનો સમય છે. સવારે 7 વાગ્યાથી તે આખો દિવસ ચાલુ રહે. આખો દિવસ ચાલુ રહે હા. છે. અને બપોરે કેટલા માણસો હોય છે જે અહીંયા બપોરની પ્રસાદી લે છે, જમે છે અહીંયા? 24 કલાક ચાલુ જ હોય. 24 કલાક. હા. અંદાજે તમારા અંદાજ પ્રમાણે કેટલા લોકો અહીંયા જમતા હશે? અમારા અંદાજ પ્રમાણે અહીંથી 2-3 હજાર તો ચાલુ રહે જ તે. 2-3 હજાર માણસો અહીંયા જમે છે. બરાબર. અને આ સેવાનો તમને સેવા કરવાનો મોકો મળ્યો છે તો એના વિશે શું કહેશો? આ છે અમારા વીરારામ બાપાની રાવઠી, રાયપર ગામ. તે અમારા વીરારામ બાપાનું ખૂબ ખૂબ બહુ જ આ બધા સેવકો છે, બધા સેવા કરે અમારા વીરારામ બાપાના નામથી. અને અત્યારે હાલ ચલાવે છે અમારા ઈપારામ બાપા. જય દ્વારિકા. જય દ્વારકાધીશ. હે એવરીવન, સો અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:45 સમથિંગ અને અમે રાજકોટ માટે રિટર્ન થઈ ગયા છીએ. અત્યારે તો ઓલરેડી જામનગરની બસ મળી છે અને ત્યાંથી હવે રાજકોટ માટે જઈશું. બસ યા તો ફિર ઈકો જે બી મળે એમાં. એન્ડ ફાઇનલી આજનો દિવસ બહુ મસ્ત રહ્યો છે જે હું તમારી જોડે વ્લોગમાં શેર કરવા. અને ગાઈસ, સો ફાઇનલી તમને વ્લોગ પસંદ આવતા હોય તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો સપોર્ટ બહુ કામનો છે અમારે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ જલ્દી મળીશું આવા નવા મસ્ત વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર. અને આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીશ.